પૂર્વ ધારાસભ્ય અમરીશ ટેરના ભાજપમાં પ્રવેશના મામલે રાજુલાથી ધારાસભ્ય હીરા સોલંકીએ પણ પ્રતિક્રિયા આપી છે। અમરીશ ટેર ભાજપમાં આવતા કોઈ નારાજગી ન હોવાનું હીરા સોલંકીએ જણાવ્યું છે। તેવું કહ્યું છે કે ભાજપે અમરીશ ટેરને સ્વીકાર્યા છે એટલે અમે પણ સ્વીકારીશું। પાર્ટી લોકસભાની ચૂંટણી લડવાનું કહેશે તો પણ સ્વીકારીશ। 2022 અમરીશ ટેર અને હીરા સોલંકી એકબીજાની સામે લડ્યા હતા, જેમાં હીરા સોલંકીની જીત થઈ હતી અને તેમની સામે અમરીશ ટેરની હાર થઈ હતી। વાહિયાત વાતો છે, રાજીનામાની વાત જ નથી અને પાર્ટી કંઈક પાર્ટીના હિતમાં કંઈક સારો નિર્ણય લેતા હોય તો એમાં અમારી રજામંદી જ હોય, એમાં કોઈ પ્રશ્ન જ નથી। પણ બીજી બધી જે વાતો ચાલે છે એ વાહિયાત વાતો મારે બીજા ધ્યાન ઉપર કોઈ વાત આવી નથી, એટલે એમાં હું કંઈ બોલી શકીશ નહીં। સમયે ઘણા બધા આપણે જોતા હોય, સમયે કંઈક નિર્ણય લેવા પડતા હોય છે અને સમયે જે પાર્ટીને સારું લાગ્યું એ નિર્ણય લીધો છે, એમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી અને કંઈ પાર્ટી જે નિર્ણય લેશે આવતા દિવસોમાં બી એ મને માન્ય રહેશે। આ તો પાર્ટીનો આદેશ હોય, પાર્ટી કંઈક એવું વિચારતા હોય ને કંઈક એવું હોય તો એમાં જે કંઈ થતું એ મતલબ